પણ અત્યારે સૌથી મહત્ત્વનો સવાલ એ ઊભો થાય છે કે પહેલાંનો સમય હતો કે જે સમયમાં સ્ત્રીઓ ઘર સાચવતી હતી અને ઘરની બધી જવાબદારી એમના પર હતી. પણ આજના સમયની અંદર હવે વર્કિંગ વુમનનો પણ એક કોન્સેપ્ટ છે. ઘર ચલાવવા માટે, ઇકોનોમિક સ્ટેબિલિટી માટે પણ અને સારી કક્ષાએ પોતે સ્ત્રીઓ યોગદાન આપતી હોય છે. હવે એ સમયની અંદર ક્યાં જોબ, ક્યાં સમય અને ક્યાં ગર્ભ સંસ્કરણની પાછળની મહેનત, આ બધું જ ભેગું નથી થતું. તો એ સમયમાં કેવી રીતે આ ગર્ભ સંસ્કરણ શક્ય બને? એટલે આજનો એક આ બહુ મોટો પ્રશ્ન છે. છતાં એમાં પણ એવું કરનારી માતાઓ છે. એમાંથી પણ સમય કાઢીને જે કંઈ એને સૂચના આપવામાં આવે એ પ્રમાણે કરે છે. અને કદાચ પ્રવૃત્તિ ઓછી કરી શકે અને કરે તો વાંધો નથી, પણ એના વિચારો સારા રહે, એની ભાવનાઓ સારી રહે, એના આહારમાં તો જે કહેવામાં આવે તે પ્રમાણે જ થાય. આ બધાની અસર બાળક ઉપર ચોક્કસપણે થાય. એટલે એનો ટાઈમિંગ સેટ કરીને પણ એ કરી શકે છે.